સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા પૂર્ણા પોલીસ સ્ટેશનમાં થેલેસેમિયા બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો। ઝોન 1 માં આવતા સારોલી, સરથાના, લસકાણા, કાપોદ્રા, વરાછા અને પૂર્ણા પોલીસ સ્ટેશન દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કરે તેવી અપીલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી હતી। થેલેસેમિયા બાળકો માટે રક્તદાન કેમ્પમાં સુરત રક્તદાન કેન્દ્ર, સ્વીમેર બ્લડ બેંક, સિવિલ બ્લડ બેંક, લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર, સરદાર પટેલ બ્લડ બેંક અને કિરણ હોસ્પિટલ બ્લડ બેંક કુલ 6 બ્લડ બેંકોનો સાથ સહકાર પોલીસને મળ્યો હતો। રક્તદાન કેમ્પમાં સુરત શહેર પોલીસ તેમજ સુરત શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યોગદાન આપ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત શહેર કમિશનર અનુપમસિંહ ગહેલોત તેમજ ઝોન 1 સેક્ટરના બાબાંજા મીર તેમજ ઝોન 1 ડીસીપી આલોક કુમાર તેમજ અન્ય પોલીસ અધિકારીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોનું સુરત પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરનાર તમામ દાતાનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। અમને સુરત શહેરમાં થેલેસેમિયાથી પીડાતા આપણા લગભગ 500 જેટલા બાળકો છે। એના માટે જો રજૂઆત પોલીસ પાસે થઈ હતી કે બ્લડના જરૂરત છે આ બાળકો માટે, એના ધ્યાનમાં રાખી આજે પૂના પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન 1 મિસ્ટર આલોક કુમાર એના નેતૃત્વમાં એના આવનાર તમામ પોલીસ સ્ટેશનના લોકો, જે વિસ્તારમાં લોકો રહે છે અને પોલીસના અમારા જવાનો, અધિકારીઓ સાથે મળીને 1500 જેટલા યુનિટ જો આજે ડોનેશન કરવાના છે, જે કામગીરી ચાલુ પડશે જો અને થેલેસેમિયા એક એવા રોગ છે કે જેમાં સતત જો બ્લડ ડિસઓર્ડર વાળા રોગ છે, જો બાળકોને સતત જો બ્લડની જરૂર પડતી રહે છે અને એનાથી એના સારવાર થતી હોય છે। તો આજે બધા લગભગ 6 જેટલા બ્લડ બેંકો, જેમાં આપણા સ્વીમેર બેંક બ્લડ બેંક, આપણા સિવિલ બ્લડ બેંક, જો કિરણ હોસ્પિટલની ટીમો જો સરદાર પટેલ બ્લડ બેંક, સુરત રક્તદાન કેન્દ્ર અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર, આ 6 લોકોના માધ્યમથી આજના કાર્યક્રમ થઈ રહ્યા છે। જો તો મારે આવનાર દિવસોમાં બી અમે લોકો ઓર બી આ કાર્યક્રમ કરવાના છીએ, જેથી જો એક એવા સમય આવે છે, ગરમીનો સમય એવા આવે છે જ્યારે રોગચાળાઓ વધતા હોય છે અને લોકોને બી ખૂબ જ જરૂર પડે છે બ્લડના, અને હોસ્પિટલો તરફથી અવારનવાર રજૂઆતો પોલીસ થતી રહે છે। તો એના ધ્યાનમાં રાખીને આજના કાર્યક્રમ કરવામાં આવેલા છે। સૌપ્રથમ એવા તમામ અમારા દાતાશ્રી, તમામ બ્લડ ડોનર્સ અને તમામ એવા લોકો જો એના સાથે જો ડાયરેક્ટલી જોડાયેલા છે, એના હું ખૂબ આભાર માનું છું। એક એવા સારા કાર્ય બધા